નાના બાળકોને આટલી ઉંમરમાં આવો ઈગો કે આવી બાબતો કેમ? તો આપણે જોઈએ છે કે આપણા સેન્સર બોર્ડ જે છે, હું તો આની પહેલા પણ કહી ચૂક્યો છું. એક વખત તો મેં માનનીય વડાપ્રધાન સાહેબને પત્ર પણ લખ્યો હતો કે આપણે જે ઓટીટી પ્લેટફોર્મ છે અથવા તો આપણે જે સોશિયલ જી. મીડિયાની અંદર જે કેટલુંક સેન્સર થવું જોઈએ, કેટલાક ફિલ્મોના જે કેટલાક સીન સિનેરી છે કે તો એના કેટલાક ડાયલોગ છે. માની લો કે અત્યારે મોટાભાગના બાળકો આબાલવૃદ્ધ બધા બાળકો જે છે, મારો જ નાના ભાઈનો દીકરો છે, એ હું જ્યારે ઘરે જાઉં મને એમ કે મોટા પપ્પા ઝુકેગા નહીં. તો આ જે એ કરે ઝૂકેગા નહીં, એને આપણે ત્યારે તો બાળક માત્ર ને માત્ર એને એ એક્શન કરે છે એટલે આપણે બધા હસીએ ને એને કે વાહ વાહ એવું કરીએ. પણ એ જ બાળકને એ ઝૂકેગા નહીંનો મતલબ જે છે એ આવી કોઈ બાબતોની અંદર જ્યારે પોતાના સ્વને પોતાના ઈગોને જોઈન્ટ કરીને આવી દુર્ઘટના કરે ને ત્યારે આપણે બધા એ જ નાની નાની એની ઘટનાને જે આપણે પ્રોત્સાહન આપ્યું એ જ એનું કંઈક કારણ બની જાય છે. એટલે કેટલાક ફિલ્મોના માની લો કે એનિમલ ફિલ્મ છે કે આ જે છેલ્લા જે કેટલાક જે નકારાત્મક ફિલ્મો છે એની જે બાળ માનસ ઉપર છાપ પડે છે. તો એમાં પણ આપણે સરકારશ્રી દ્વારા આપણા દ્વારા આપણે બધાએ એ જાગૃત થવું પડશે કે આ માનસિકતા બાળકોમાં ન વિકસે એટલા માટે આપણે અમુક અમુક પ્રકારના સીન અમુક અમુક પ્રકારની બાબતોને જે છે ને એને આપણે વર્જિત કરીએ અને રોકીએ તો ક્યાંક ને ક્યાંક બાળ માનસને આપણે ક્યાંક સાચવી શકીએ.